આદિવાસીઓ વધુ એક પ્રોજેક્ટ સામે મેદાને પડ્યા છે। તેમણે હુંકાર કર્યો કે અગાઉ પણ સરકારને ઘૂંટણીએ પાડી છે, આ વખતે ફરીથી ઘૂંટણીએ પાડીશું। શું છે આ પ્રોજેક્ટ, તેનાથી કેટલા લોકોને અસર થશે, પ્રોજેક્ટનો વિરોધ કેમ થઈ રહ્યો છે? 3 વર્ષ પહેલા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી, તો હવે કેમ વિરોધ થઈ રહ્યો છે? વધુ એક પ્રોજેક્ટ લઈ આદિવાસીઓ મેદાને। 3 વર્ષ પહેલા રદ થયો હતો પ્રોજેક્ટ, ફરી કેમ શરૂ થયો વિરોધ? પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી। આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, પરંતુ હવે 3 વર્ષ બાદ ફરી આ પ્રોજેક્ટ ચર્ચામાં છે। આ વખતે પણ પૂરા જુસ્સા સાથે તેનો વિરોધ થઈ રહ્યો છે। પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ અને વાસ્તાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડના ધરમપુરમાં વિશાળ જનાક્રોશ રેલી યોજાઈ। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ। પાર તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ પરથી પ્રોજેક્ટનું નામ રાખવામાં આવ્યું, જે 7 નદીને જોડતો મહાકાય પ્રોજેક્ટ છે, જેમાં 7 ડેમ બનશે। ઝરી ડેમ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે, તેનાથી 7 ગામના લોકોને અસર થશે। મોહના કાવચડી ડેમ વલસાડના ધરમપુરમાં બનશે, જેમાં 12 ગામના લોકોને અસર થશે। પેખેર ડેમ ધરમપુર તાલુકામાં બનશે, જેમાં 13 ગામ ડૂબમાં જશે। ચાસમાંડવા ડેમ ધરમપુરમાં બનશે, જેમાં 14 ગામ ડૂબમાં જશે। ચિકાર ડેમ ડાંગના વદઈ તાલુકામાં બનશે, જેમાં 12 ગામ ડૂબમાં જશે। ડાબદર ડેમ વદઈ તાલુકામાં બનશે, જેમાં 18 ગામ ડૂબમાં જશે। કેળવણ ડેમ તાપીના વ્યારા તાલુકામાં બનશે, જેમાં 23 ગામ ડૂબમાં જશે। આ પ્રોજેક્ટમાં કુલ 118 ગામ ખાલી થશે, જેમાં અંદાજે 5 લાખથી વધુ લોકોનું વિસ્થાપિત થવું પડશે। કે અમને શ્વેત પત્ર આપે। જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી। તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો। તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી, અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરે। હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો, એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે। પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો? એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે। સરકાર ડેમનું પાણી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે। ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે। આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે એનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ। 22 મે 2022ના રોજ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે। ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો, પરંતુ 24 જુલાઈ 2025ના રોજ સંસદમાં મુદ્દો ઉઠ્યો। સંસદના મોન્સૂન સત્રમાં કેન્દ્રના જળ સંચય મંત્રી CR પાટીલે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ડીપીઆર રજૂ કર્યો, જેથી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો। આદિવાસીઓનો આરોપ છે કે આ પ્રોજેક્ટથી તેઓ 70 વર્ષ પાછા જતા રહેશે। એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે। એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે, પણ રદ કરવામાં નથી આવ્યું। આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનોને જાહેરાત કરવામાં આવે છે। આ વિશાળ પ્રોજેક્ટની અસર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને થશે। આદિવાસીઓનો મોટાભાગનો વિસ્તાર ડુબાણમાં જાય તેમ છે। જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ મામલે શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। આદિવાસી નેતાઓનો સવાલ છે કે મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી, પછી હાલમાં લોકસભામાં પ્રોજેક્ટનો ડીપીઆર કેમ રજૂ કરવામાં આવ્યો? જો પ્રોજેક્ટ જ રદ કરવામાં આવ્યો છે તો ડીપીઆર મૂકવાની શી જરૂર છે? બ્યુરો રિપોર્ટ, GSTV।